તો મિત્રો અત્યારે રવેટીની છે, અત્યારે નીકળવાની છે ને વાર છે, છતાં પણ તમે જોવો ને તો બે બાજુ જે પબ્લિક છે અત્યારે જે લાખોની સંખ્યામાં અત્યારે છે ને બેસી ગયું છે. જો મિત્રો બંને બાજુ છે રસ્તાની એ પોલીસવાળાએ સારો એવો બંદોબસ્ત કરી નાખ્યો છે. જુઓ તમે આવી રીતે કંઈક પબ્લિક છે એ રસ્તાની બંને બાજુ બેસી ગયું છે. અમે તો મિત્રો પરાણે બહાર આવ્યા તમે જુઓ બે બાજુ. મિત્રો આ છે ભવનાથનો પ્રવેશ ગેટ, એની તમે જુઓ ને તો જે પબ્લિક છે એ રસ્તાની બંને બાજુ જુઓ તમે કેટલું હજારોની પણ લાખોની સંખ્યા જે પબ્લિક છે તે રસ્તાની બે બાજુ બેસી ગયું છે. જુઓ અત્યારે મિત્રો એમ કહેવાય ને કે સાંજે 8 થી 9 વાગ્યાની આજુબાજુ છે એ શિવરાત્રિની જે રવેટી કહેવાય ને એ અત્યારે નીકળવાની છે. તો અત્યારે રસ્તાની બંને બાજુ જે પબ્લિક છે, જે ભાવિ ભક્તો છે, શિવ ભક્તો છે, અત્યારે એ બેસી ગયા છે. અને મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ છે, જ્યાં જૂનાગઢની પોલીસ, એનો સારો એવો બંદોબસ્ત છે. મિત્રો તમે જુઓ ને તો જો આવી રીતે જે પબ્લિક છે ચાર બાજુ છે, કૌશિકભાઈના મિત્ર જે સારા એવા મળી જશે. જો આ બધી જે ભાવિ ભક્તો છે અત્યારે સારી એવી વ્યવસ્થા કરી બેસી ગયા છે. જે કૌશિકભાઈના ફેન છે જે પોલીસવાળા અત્યારે મળી જશે. તમે જુઓ તો અત્યારે જે પોલીસવાળા છે એ પણ સારી રીતે છે, અત્યારે સારો એવો બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે. મિત્રો આ જે સમસ્ત કોલોની વાડી છે તમે જુઓ ને તો અત્યારે પબ્લિક છે લાખોની પણ કેટલી પબ્લિક છે. જ્યાં તમે જુઓ ને પબ્લિક જ એટલું પબ્લિક છે ને મિત્રો શિવરાત્રીમાં કંઈ ખબર નથી પડતી. એ મિત્રો હજી તો રવેટી નીકળે 2 થી 3 કલાકની વાર છે, છતાં પણ આટલું બધું પબ્લિક જુઓ તમે. આ જે રસ્તા છે બે બાજુ ખુલ્લા કરી નાખ્યા છે અને આ જો પબ્લિક જો આવી રીતે બધું બેસી ગયું ઊભો રહી, જે માતાઓની બધું જો હતી બેસી ગયા. મિત્રો હું તમને બતાવેલો ધાબો લોકો ત્યાં પણ ચડી ગયા છે. અત્યારે ભવનાથ સામે દેખાય ભવનાથ મંદિર છે મિત્રો, અને એની જે રસ્તા છે સાવ પોલીસવાળા છે ખુલ્લા કરી નાખ્યા છે. જુઓ તમે જે પબ્લિક છે બધું બેઠું છે. મિત્રો જે તમે કેમેરાવાળા ભાઈ જો ને એ અત્યારે લાઈવ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. મિત્રો જો ધાબા ઉપર જે ભાવિ ભક્તો છે તે ત્યાં જ ચડી જશે, તમને સામે દેખાય ત્યાં. તો મિત્રો આ જે શિવરાત્રી મેળો છે તો જે રવેડીની અત્યારે તો મિત્રો છે ને વાર છે 2 થી 3 કલાકની, અને તમે અત્યારે જુઓ ને તો જે ભાવિ ભક્તો છે ધાબા ઉપર ચડી જાય જુઓ તમે ટેરેસ ઉપર. પોરબંદર વાળા માહિતી કેન્દ્ર આવે મનીષાબેન જેમની રાહ જોઈ રહ્યા છે. જે ભક્તો છે એને જ્યાં જગ્યા મળે ત્યાં જવો તમે ચડી ગયા છે. કોઈક વંડી ઉપર, કોઈક કે ધાબા ઉપર જવો તમે, કોઈક છે રસ્તા પર બેસી ગયા જવો તમે. અત્યારે પબ્લિકની મિત્રો વાત કરી ને તો રવેટીની જે વાર છે છતાં પણ તમે સારા બધું જુઓ ને તો જે પબ્લિક છે હોટલના ટેરેસ ઉપર મિત્રો જુઓ તમે સારા બધું પબ્લિક જો તમે રસ્તાની બંને બાજુ છે ને આવી રીતે બધી પબ્લિક બેઠા છે. અને મિત્રો અમારે તો રાકેશભાઈ ને આગળ કૌશિકભાઈ બામણિયા, રાકેશભાઈ બીજા ચાલી રહ્યા છે અત્યારે, એ પણ બ્લોગિંગ શૂટ કરે છે. જોવો તમે શું કેવું રાકેશભાઈ? મોજ જોવા બધા બેસી ગયા છે. 3 વાગ્યાના બે ત્યારે છે ને દર્શન થાય ભાઈ. હા હો ભાઈ 3 વાગ્યાના મિત્રો છે ને આ બધા જે ભાવિ ભક્તો છે ત્યારે બેસે ત્યારે તો આ જે રવેટી નીકળે એના દર્શન થાય. પબ્લિક જોવો તમે એના ખોલામાં બેસવાનો અવસર આપ્યો છે. કેવળ ને કેવળ ભોળાનાથના આશીર્વાદ મને મળ્યા. આજથી 12 વર્ષ પહેલા પહેલું મંદિર મને પબ્લિક જોવો મિત્રો, પબ્લિક જોવો તમે સામે હજારોની સંખ્યામાં મિત્રો ચડી ગયું છે. જોવો તમે જય સોમનાથ.
તો મિત્રો જોવો તમે જે બેન છે એ સરસ મને જે તલવારબાજી કરી રહ્યા છે. મિત્રો તમે જો સાક્ષાત જે મહાદેવ નીકળવાના છે તો અત્યારે સાફ સફાઈ થઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો જે મહાદેવનો જે તમે જુઓ ને તો સરસ મજાનો જે વેશભૂષા કરી છે ભાઈ. જય ભોલેનાથ. किसी का